નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1. પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2, જેના આપણે 1 થી 10 વ્યવહારો જોઈશું. એટલે આ વિડીયોને આપણે ભાગ 1 નામ આપેલ છે. જે ચોપડીમાં પેજ નંબર 124 પર છે. હવે આપણે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવાય છે. પાકા સરવૈયાના 2 અંગો. નંબર 1, મૂડી દેવા, જેને આપણે અંગ્રેજીમાં કેપિટલ અને લાયબિલિટી કહીશું. અને નંબર 2, મિલકતો, એને અંગ્રેજીમાં એસેટ્સ કહેવામાં આવે છે. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. એસેટ્સ બરાબર કેપિટલ વત્તા લાયબિલિટી, અર્થાત એ બરાબર સી પ્લસ એલ. આ હિસાબી સમીકરણ છે. પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય છે કે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, એક બાજુ એ છે, બીજી બાજુ સી પ્લસ એલ. એ બરાબર સી પ્લસ એલ. એને આડું અવળું કરીને પણ આપે, તો બરાબર ખાસ તમારે ધ્યાન રાખવાનું. ધ્યાનમાં રાખવાની બાબત, હંમેશા પ્રત્યેક વ્યવહારની 2 અસર એ બરાબર સી પ્લસ એલ સમીકરણ પર આ મુજબ થાય છે. એ વધે, એ એટલે મિલકત વધે તો સી કે એલ પણ વધે. સી કે એલ પણ વધે, તેથી એ બરાબર સી પ્લસ એલ જળવાઈ રહે. એ ઘટે તો સી કે એલ પણ ઘટે, તેથી એ બરાબર સી પ્લસ એલ જળવાઈ રહે. એ વધે ઘટે, એમાં જ વધારો ઘટાડો થાય. જેમ કે રોકડેથી માલ ખરીદ્યો. માલ સ્ટોક છે, એટલે માલ આવે એટલે માલ સ્ટોક વધે, બદલામાં આપણે હવે રોકડ આપ્યા એટલે રોકડ છેલ્લે ઘટે. બંને મિલકત જ છે, એક જ બાજુ વિરુદ્ધ અસર થશે, તેથી એ બરાબર સી પ્લસ એલ જળવાઈ રહે. સી વધે, એલ વધે કે સી ઘટે, એલ ઘટે, તેથી એ બરાબર સી પ્લસ એલ જળવાઈ રહે. ખર્ચથી મૂડી ઘટે અને ઉપજથી મૂડી વધે. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું, તમારી નોટમાં પણ લખી દેવાનું. ત્યાર પછી ખૂબ જ અગત્યની બાબત, જે આપણને દાખલો કરીશું તો તેમાં કામ લાગશે. ક્રમ, વ્યવહાર, હિસાબી સમીકરણ એ બરાબર સી પ્લસ એલ. મિલકતો એ બરાબર મૂડી સી પ્લસ દેવું એલ. દેવું એટલે કે જવાબદારી. તો આ સમીકરણ આ પ્રમાણે છે, એ બરાબર સી પ્લસ એલ. તો વ્યવહાર આપણે જે જોઈશું, એ વ્યવહારને કારણે આ હિસાબી સમીકરણ પર શું અસર થાય તે આપણે જોવાનું છે. જોઈએ. પહેલો વ્યવહાર, માલિક ધંધામાં મૂડી લાવે
તો આપણે આમનોનમાં ચેપ્ટરમાં જોઈ ગયા છે, ધંધાનો માલિક મૂડીમાં શું લાવશે? રોકડ લાવશે, માલ સ્ટોક લાવશે કે અન્ય કોઈ પણ મિલકત લાવે, તો એને કારણે આપણી મિલકત શું થશે? વધશે. અને ખાતું આપણે કયું ખાતું જમા કરેલું? તો મૂડી ખાતું જમા કરેલું. કારણ કે માલિક એ ધંધામાં રોકડ, માલ કે અન્ય કોઈ મિલકત આપનાર છે અને ધંધો શરૂ કર્યો હશે, ધંધામાં લાવે છે, એટલે મૂડી વધશે. નંબર 2, આગળ ધંધામાં ઉપાડ કરે, એટલે કે ધંધાનો જે માલિક છે એ ધંધામાંથી રોકડ, માલ કે કોઈ મિલકત લઈ જશે, તો એને કારણે આપણી મિલકત ઘટી જશે અને મૂડી પણ ઘટશે. નંબર 2, માલની ખરીદી કરવામાં આવે, તો પહેલાં આપણે માલ રોકડેથી ખરીદીએ. માલ રોકડેથી ખરીદશું તો એને કારણે મિલકતમાં જ વધારો થશે, એક મિલકત વધશે ને બીજી મિલકત ઘટી જશે, એટલે કે સી અને એલમાં કોઈ ફેરફાર થશે નહીં. ઉધાર વ્યવહાર છે, જેમ કે વિકાસ પાસેથી 5,000નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે આપણી મિલકત વધશે, માલ સ્ટોક વધશે, પરંતુ આપણે વિકાસ પાસેથી ઉધાર ખરીદ્યો છે ને, એટલે આપણું દેવું વધેલું કહેવાશે. નંબર 3, માલનું વેચાણ આપણે રોકડેથી કરીએ તો એને કારણે પણ એક મિલકત વધશે અને બીજી મિલકત ઘટશે. હવે માલનું વેચાણ કરવાથી આપણને નફો થશે, તો એને કારણે મૂડીમાં વધારો થાય, અને જો ખોટ હોય તો મૂડીમાં ઘટાડો થશે. એ જ પ્રમાણે ઉધાર વેચાણ કરવામાં આવે તો એ લેણું વધેલું કહેવાય. એક બાજુ લેણું વધશે અને બીજી બાજુ વેચાણ કર્યું છે એટલે માલ સ્ટોક ઘટશે. આ વ્યવહારને કારણે પણ જો નફો થાય તો મૂડી વધે અને ખોટ હોય તો મૂડી ઘટશે. નંબર 4, મિલકતની ખરીદી કરવામાં આવે. હવે આ મિલકતની ખરીદી રોકડેથી કરવામાં આવે તો એને કારણે એક મિલકત વધશે અને બીજી મિલકતમાં ઘટાડો થશે. ઉધાર ખરીદી કરવામાં આવે છે કોઈ મિલકત, તો આપણે મિલકત વધશે પણ પાછું દેવું પણ વધશે. મહેસૂલી ખર્ચા નંબર 5, જે આપણે રોકડમાં ચૂકવણી કરીએ. હવે કોઈ ખર્ચ આપણે ચૂકવીએ છીએ રોકડમાં, એટલે આપણી રોકડ શિલ્લક ઘટશે, એટલે કે મિલકત ઘટે. હવે ખર્ચને કારણે શું થાય? મૂડીમાં પણ ઘટાડો થશે. ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવવા તો પડશે જ, એટલે ખર્ચ ચૂકવશું એટલે મૂડી ઘટશે. હવે ચૂકવવાના બાકી છે એટલે આપણું દેવું છે તો દેવું વધે. નંબર 6, મહેસૂલી આવક, જે આપણને રોકડમાં ઉપજ થાય, એટલે કોઈ આવક થાય રોકડમાં, તો એને કે રોકડ શિલ્લક, એટલે કે મિલકત વધે અને ઉપજને કારણે મૂડી પણ વધે. મળવાની બાકી આવક, મળવાની બાકી છે, ગમે ત્યારે તો મળશે એટલે આપણું લેણું કહેવાય, એટલે મિલકત વધે. મળવાની બાકી છે, ગમે ત્યારે મળશે તો એને કારણે મૂડી વધશે, કારણ કે આવક છે. નંબર 7, ઉછીના લીધેલા નાણાં. નાણાં આપણે ઉછીના લઈએ એટલે રોકડ આવે અને એને કારણે મિલકત આપણી વધે. ઉછીના લીધેલા છે એટલે આપણું દેવું પણ વધશે. નંબર 8, માલની અન્ય રીતે જાવક. માલની અન્ય રીતે જાવક, તો એને કારણે આપણો માલ સ્ટોક ઘટે એટલે મિલકત ઘટશે અને એની કારણે આપણી મૂડી પણ ઘટશે. તો આ કોષ્ટક તમારે બરાબર તૈયાર કરવાનું રહેશે. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2, જે તમારી ચોપડીમાં પેજ નંબર 124 પર આપેલ છે, તો તેના વ્યવહારો તમારે જોતા જવાનું છે અને આપણે આ દાખલો સમજતા જઈએ. તમારે તમારી નોટમાં
ખાના પાડવાના છે, જેમાં આજુબાજુના બંને પેજનો ઉપયોગ કરીને તમારે આ ખાના પાડવાના છે. પહેલું ખાનું ક્રમ આવશે, બીજું આમનોન, ત્રીજું ઉધાર, જમા, સમજૂતી, મિલકત એ બરાબર મૂડી સી પ્લસ દેવું એલ. ચાલો હવે આપણે જોઈએ પહેલો વ્યવહાર. ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. 80,000 લાવી ધંધો શરૂ કર્યો છે. તો આ વ્યવહારની આમનું આપણે વિચારીએ કે 80,000 ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 80,000. મેં તમને અગાઉ જણાવ્યું છે કે ધંધો શરૂ કર્યો એમ કે એટલે મૂડી ખાતે જમા થશે, તો તે મૂડી ખાતે ₹80,000. હવે આપણે જે ઉધાર કર્યું છે એને કારણે શું થશે સમજૂતી જોઈએ. રોકડ ખાતે ઉધાર કર્યું છે એટલે રોકડ શિલ્લક વધશે, અને મૂડી ખાતે જમા કર્યું છે એટલે મૂડી વધશે. તો આની અસર આપણે સમીકરણ પર જોઈએ. હિસાબી સમીકરણ જે છે એ બરાબર સી પ્લસ એલ તે જોઈએ. પેલું રોકડ વધી એટલે આપણી રોકડ શિલ્લક 80,000 થશે. મૂડી વધી એટલે મૂડી આપણી 80,000 થશે. દેવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી એટલે 0. હવે આપણે એ સી અને એલનું ટોટલ કરશું તો એનું ટોટલ આવશે 80,000. ઉપર એક લીટી, નીચે 2 લીટી. મૂડીનું 80,000, દેવાનું 0. નંબર 2, ₹20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. ક્યાં ભર્યા છે આપણે? બેંકમાં. બેંકમાં ભર્યા એટલે બેંક લેનાર કહેવાશે. એટલે બેંક ખાતે ઉધાર ₹20,000. હવે બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું એટલે આપણી પાસેથી રોકડ જશે. હવે રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે 20,000. તો આપણે જે આમનું લખી છે એની સમજૂતી જોઈએ કે બેંક ખાતે ઉધાર તો એને કારણે બેંક શિલ્લક વધશે, અને રોકડ ખાતે જમા કર્યું છે તો એને કારણે રોકડ શિલ્લક ઘટશે. હવે હિસાબી સમીકરણ પર અસર જોઈએ આ વ્યવહારની. તો પહેલા વ્યવહારમાં રોકડ આપણી પાસે 80,000 હતી. બીજા વ્યવહારને કારણે રોકડ શિલ્લક આપણે 20,000 બેંકમાં ભરી એટલે 20,000 ઘટી ગઈ, એટલે આપણી પાસે હવે રોકડ શિલ્લક 60,000 છે. પરંતુ આ વ્યવહારને કારણે આપણે બેંક શિલ્લક વધેલી છે એટલે આપણે બેંકમાં શિલ્લક કેટલી હશે? 20,000. આ રીતે મિલકત એનું ટોટલ 80,000 થશે. ત્યાર પછી મૂડી. ગયા વ્યવહારમાં મૂડી 80,000 હતી, કોઈ ફેરફાર થયો નથી એટલે ટોટલ આપણે 80,000 લખી દેવાનું. દેવું 0 હતું ને કોઈ ફેરફાર થયો નથી એટલે 0 આવશે. ત્યાર પછી નંબર 3, ₹40,000ની હિમાની પાસે માલની ઉધાર ખરીદી કરી. હિમાની પાસે શું કર્યું છે આપણે? માલની ઉધાર ખરીદી કરેલી છે. માલ ખરીદ્યો છે. અગાઉ તમને જણાવ્યું છે કે માલ ખરીદ્યો એમ કે એટલે ખરીદ ખાતે ઉધાર થશે ₹40,000. કોની પાસે આપણે માલ ખરીદ્યો છે? હિમાની પાસેથી. એટલે હિમાની આપનાર કહેવાય. તો હિમાની ખાતે જમા થશે. તે હિમાની ખાતે ₹40,000. હવે આપણે જે આમનોન લખી છે એની સમજૂતી જોઈએ. માલ ખરીદ્યો છે ને આપણે એટલે માલ સ્ટોક વધશે. હિમાની પાસે ઉધાર ખરીદ્યો છે એટલે આપણું દેવું વધ્યું કહેવાય. તો આની હિસાબી સમીકરણ પર આપણે અસર જોઈએ. બીજા વ્યવહારમાં આપણે મિલકત એટલે કે રોકડ આપણી પાસે 60,000 હતી. બેંક શિલ્લક 20,000 હતી. હવે માલ ખરીદ્યો છે એટલે માલ સ્ટોક આપણો વધશે 40,000. તો આ રીતે ટોટલ 1,20,000 થશે મિલકતનું. હવે મૂડી જોઈએ. તો મૂડી આપણી પાસે ગયા વ્યવહારમાં 80,000 હતી, કોઈ ફેરફાર નથી તો 80,000 લખી દેવાનું.
દેવું ગયા વ્યવહારમાં 0 હતું, પણ આ વ્યવહારને કારણે દેવું વધી ગયું. કેટલું? 40,000. એ ટોટલ આવશે 40,000. નંબર 4, ₹30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદ્યો, અગાઉ જણાવ્યું છે કે માલ ખરીદે એટલે ખરીદ ખાતે ઉધાર ₹30,000. રોકડેથી ખરીદ્યો એટલે રોકડ જાય એટલે જમા, તે રોકડ ખાતે 30,000. સમજૂતીમાં માલ ખરીદ્યો એટલે માલ સ્ટોક વધ્યો કહેવાય. રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ઘટેલી કહેવાય. હવે હિસાબી સમીકરણ પર જોઈએ. ગયા વ્યવહારમાં આપણી પાસે રોકડ કેટલી હતી? 60,000. આ વ્યવહારમાં આપણે માલ રોકડેથી ખરીદ્યો એટલે રોકડ આપણી ઘટી જશે 30,000, એટલે રોકડ હવે રહેશે 30,000. બેંક શિલ્લકમાં કોઈ ફેરફાર નથી. ગયા વ્યવહારમાં 20,000 હતો તો 20,000 લખી દેવાનું. સ્ટોક ગયા વ્યવહારમાં આપણી પાસે 40,000નો હતો, બીજો આપણે 30,000નો ખરીદ્યો એટલે સ્ટોક વધ્યો કહેવાય. માલ ખરીદેલો છે આપણે, એટલે આપણી પાસે સ્ટોક કેટલો થશે? 70,000. ટોટલ આવશે 1,20,000. મૂડીમાં કોઈ ફેરફાર નથી, 80,000. ટોટલ 80,000. દેવામાં કોઈ ફેરફાર નથી, 40,000 40,000. ત્યાર પછી વ્યવહાર નંબર 5, ₹35,000નો માલ જસલીનને 55,000માં ઉધાર વેચ્યો. આમનું જોઈએ, કોને વેચ્યો છે આપણે? જસલીનને, એટલે જસલીન લેનાર કહેવાય. જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે 55,000. હવે જસલીનને આપણે ઉધાર વેચેલો છે એટલે આપણે લેણું થયું કહેવાય, લેણું વધ્યું કહેવાય. હવે માલ વેચ્યો એટલે આપણો માલ સ્ટોક ઘટી જાય. હવે આપણે હિસાબી સમીકરણ પર અસર જોઈએ. તો રોકડ આપણી પાસે ગયા વ્યવહારમાં 30,000 હતી, કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 20,000 હતી, એમાં પણ કોઈ ફેરફાર નથી. સ્ટોક 70,000 હતો, જેમાં માલ વેચ્યો છે એટલે 35,000નો ઘટી જશે. એટલે હવે આપણી પાસે સ્ટોક 35,000 રહેશે. જસલીન પાસેથી આપણે જસલીનને માલ વેચેલો છે એટલે લેણું થયું કહેવાય જસલીન પાસેથી. કેટલું? 55,000. ટોટલ આવશે 1,40,000. મૂડીમાં તો ગયા વ્યવહારમાં મૂડી આપણી પાસે 80,000 હતી. આ વ્યવહારમાં આપણે 35,000નો માલ 55,000માં વેચેલો છે એટલે આપણને 20,000નો નફો થાય. નફાને કારણે મૂડીમાં વધારો થશે, એટલે મૂડીનું ટોટલ આવશે 1,00,000. દેવામાં કોઈ ફેરફાર નથી, 40,000 લખી દેવાનું અને ટોટલ કરી દેવાનું 40,000. ત્યાર પછી વ્યવહાર નંબર 6, ₹10,000નો માલ ₹18,000માં રોકડેથી વેચ્યો. જો માલ વેચ્યો છે રોકડેથી, તો રોકડ આપણી પાસે આવે છે 18,000. આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર ₹18,000. હવે માલ વેચ્યો એટલે માલ જાય એટલે તે વેચાણ ખાતે 18,000. સમજૂતી, રોકડ શિલ્લક વધશે અને માલ વેચ્યો છે એટલે માલ સ્ટોક ઘટશે. હવે એની હિસાબી સમીકરણ પર અસર જોઈએ કે આપણા પાસે ગયા વ્યવહારમાં રોકડ આપણી પાસે 30,000 હતી. આ વ્યવહારમાં રોકડ વધી 18,000 એટલે રોકડ શિલ્લક આવશે 48,000. સ્ટોક આપણી પાસે બેંક શિલ્લક 20,000, કોઈ ફેરફાર નથી. સ્ટોક ગયા વ્યવહારમાં 35,000 હતો, જેમાં ઘટાડો થયો કારણ કે માલ વેચી દીધો છે આપણે 10,000નો, એટલે હવે સ્ટોક રહેશે 25,000. લેણું 55,000, કોઈ ફેરફાર થયો નથી. ટોટલ આવશે 1,48,000. મૂડી ગયા વ્યવહારમાં આપણી પાસે 1,00,000 મૂડી હતી. હવે આ વ્યવહારમાં આપણે 10,000નો માલ 18,000માં વેચેલો છે એટલે 8,000નો આપણને નફો થાય. તો નફાને કારણે મૂડી વધશે, તો પ્લસ નફો 8,000, એટલે ટોટલ મૂડીનું આવશે 1,08,000. દેવું 40,000 છે, કોઈ ફેરફાર નથી.
ત્યાર પછી વ્યવહાર નંબર 7. હિમાનીને ₹2000નો માલ પરત કર્યો. કોને પરત કર્યો આપણે? હિમાનીને. એટલે હિમાની લેનાર કહેવાશે. એટલે હિમાની ખાતે ઉધાર ₹2000. હવે એને માલ આપણે ક્યારે પરત કરીએ? કે જ્યારે આપણે એની પાસે માલ ખરીદ્યો હશે તો એને કહેવાશે તે ખરીદ પરત ખાતે ₹2000. આમનોની સમજૂતી. હિમાની લેનાર છે એટલે દેવું ઘટ્યું કહેવાય. આપણે એને માલ પરત કરી દીધો છે એટલે આપણું શું થયું? દેવું એટલું ઘટી જશે. સ્ટોક ઘટશે. ખરીદેલો આપણે માલ પરત કર્યો છે એટલે સ્ટોક આપણો ઘટી જશે. મિલકત પર અસર જોઈએ આપણી. રોકડ આપણી પાસે 48,000 હતી. બેંક શિલ્લક આપણી પાસે 20,000 હતી. સ્ટોક આપણી પાસે 25,000 હતો, જેમાંથી 2,000 ઘટી ગયો એટલે સ્ટોક આવશે 23,000. લેણું આપણું 55,000 હતું, કોઈ ફેરફાર થયો નથી. ટોટલ 1,46,000. મૂડી 1,08,000, કોઈ ફેરફાર નથી એટલે ટોટલ કરશું 1,08,000. દેવું આપણી પાસે ગયા વ્યવહારમાં 40,000 હતું. હવે એટલું દેવું થોડુંક ઘટી ગયું છે 2,000 એટલે દેવાનું ટોટલ આવશે 38,000. વ્યવહાર નંબર 8. જસલીને ₹4,000નો માલ પરત કર્યો. જસલીને કોણ પરત કર્યો છે? જસલીને. એટલે જસલીને આપણને પરત કરેલો છે એટલે આપણે એને માલ વેચેલો છે. વેચેલો માલ પરત આવે છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર ₹4,000. જસલીન આપનાર છે એટલે જે જસલીન ખાતે ₹4,000. સમજૂતી. વેચેલો માલ આવે છે એટલે માલ સ્ટોક વધશે અને આપણું જે લેણું હતું તે લેણું ઘટી જશે કારણ કે એમાંથી અમુક માલ એણે પરત કરી દીધો. હિસાબી સમીકરણ પર અસર જોઈએ તો રોકડ 48,000, કોઈ ફેરફાર નથી. બેંક શિલ્લક 20,000, કોઈ ફેરફાર નથી. સ્ટોક આપણી પાસે ગયા વ્યવહારમાં 23,000નો હતો, જેમાં વેચેલો માલ આવે છે એટલે સ્ટોક વધશે 4,000 એટલે ટોટલ 27,000. લેણું 55,000 હતું. હવે વેચેલો માલ આપણને આપી દીધો થોડોક 4,000નો એટલે એટલું લેણું ઘટી જશે એટલે લેણું થશે 51,000 અને ટોટલ આવશે 1,46,000. મૂડી 1,08,000, કોઈ ફેરફાર નથી. ટોટલ 1,08,000. દેવું 38,000, કોઈ ફેરફાર નથી એટલે ટોટલ 38,000. વ્યવહાર નંબર 9 એનો પહેલો વ્યવહાર. હિમાની અને જસલીન સાથે હિસાબની પટાવટ થઈ એટલે આપણે હિમાનીને જે ચૂકવવાના હતા તે આપણે ચૂકવી દીધા. તો હિમાનીને ચૂકવ્યા એટલે હિમાની ખાતે ઉધાર 38,000. રોકડા ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે 38,000. હવે હિમાનીને આપણે રોકડા ચૂકવી દીધા છે એટલે આપણું દેવું ઘટી જશે. રોકડ આપણે ચૂકવી છે એટલે રોકડ ઘટશે. હવે હિસાબી સમીકરણ પર એની અસર જોઈએ તો રોકડ 48,000 હતી, એમાંથી 38,000 ઘટી જશે એટલે હવે 10,000 રહેશે. બેંક શિલ્લક 20,000 છે, કોઈ ફેરફાર થયો નથી. સ્ટોક 27,000, કોઈ ફેરફાર નથી. લેણું 51,000, કોઈ ફેરફાર નથી. ટોટલ આવશે મિલકતનું 1,08,000. મૂડીનું ટોટલ છે 1,08,000, કોઈ ફેરફાર થયો નથી. દેવું આપણું ગયા વ્યવહારમાં 38,000 હતું, હવે પૂરેપૂરું દેવું ઘટી ગયું છે એટલે હવે આપણું દેવાનું ટોટલ 0 થશે. ત્યાર પછી 9માનો બીજો વ્યવહાર. શું કર્યું છે? હિમાની અને જસલીન સાથે હિસાબની પટાવટ થઈ એટલે જસલીનને આપણે વેચેલો તો એણે આપણને પૈસા આપી દીધા. કેટલા? 51,000. રોકડ ખાતે ઉધાર તે જસલીન ખાતે 51,000.
સમજૂતી રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધશે, જસલીન આપનાર છે એટલે એટલું લેણું ઘટશે. રોકડ 10,000 હતી પ્લસ હવે વધી છે એટલે 51,000, ટોટલ આવશે 61,000. બેંક શિલ્લક 20,000, કોઈ ફેરફાર નથી. સ્ટોક 27,000, એમાં પણ કોઈ ફેરફાર નથી. લેણું 51,000નું હતું, પૂરેપૂરું ઘટી ગયું એટલે હવે લેણું 0 થઈ જશે અને ટોટલ આવશે 1,08,000. મૂડી 1,08,000, કોઈ ફેરફાર નથી, ટોટલ 1,08,000. દેવું તો 0 છે ગયા વ્યવહારમાં, કોઈ ફેરફાર નથી એટલે 0. 10મો વ્યવહાર, ₹5,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર 5,000. બેંક આપનાર છે તો તે બેંક ખાતે ₹5,000. સમજૂતી રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધી, બેંક આપનાર છે એટલે બેંક શિલ્લક ઘટી. હિસાબી સમીકરણ પર અસર જોઈએ. રોકડ 61,000, વધારો 5,000નો થયો એટલે 66,000. બેંક શિલ્લક 20,000, જેમાં ઘટાડો થયો 5,000 એટલે -5,000 એટલે આવશે 15,000. સ્ટોકમાં કોઈ ફેરફાર નથી, 27,000 એટલે ટોટલ આવશે 1,08,000. મૂડી 1,08,000 છે, કોઈ ફેરફાર નથી, ટોટલ આવશે 1,08,000. દેવું 0 છે એટલે ટોટલ 0. તો આ રીતે સમીકરણની બંને બાજુ એક સરખી જ રકમ જોવા મળે છે આપણને. મિલકતનું ટોટલ 1,08,000 છે, મૂડી અને દેવાનો સરવાળો, મૂડી 1,08,000, દેવું 0, ટોટલ 1,08,000 થાય. એટલે સમીકરણની બંને બાજુ એક સરખું જ ટોટલ આવે. થેન્ક યુ. હવે આ તમારે દાખલો તમારી નોટમાં કરી દેવાનો છે.